સતત પત્ર વ્યવહાર ચાલુ છે। હા, પણ અત્યારે આપી દેશે ને અત્યારે હાજર કરો। એક જગ્યા બર્ડન આપી શકો નથી તમારી પાસે સ્ટાફ નથી સાહેબ। તો સ્ટાફ માટે તમે માંગણી કરી? જી જી કરી છે। છતાં પણ આ પ્રશ્ન ઉભો થયો ને ત્યારે પેપર લીક થયું કે નહીં તમે તપાસ કરો। અઠવાડિયાનો સમય થયો સાહેબ, 20 તારીખે તમે કેમ જાહેર ન કરી? અમને સાહેબ બધી ડિટેલ તમારી ખબર છે। અમને તમારો વાત કરવાનો સમય સાહેબ વયો ગયો એટલે તમારે કાલ રાતના ડીસી બોલાવી પડી। તમે કેમ જાહેર ના કર્યું? 20 તારીખે તમને અધિકારીએ તમને લેખિતમાં ક્યારે આપ્યું? તમારા અધિકારીએ તમને લેખિતમાં ક્યારે? અમને ખાલી તારીખ આપો। 21 તારીખે રાતે 21 તારીખ આજે કઈ તારીખ થઈ સાહેબ? જી જી નમસ્કાર, ઉત્સવ પંડ્યા, જિલ્લા સંયોજક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કે જેમાં BAMS નું એક વિષયનું પેપર છે એના 12 પ્રશ્ન છે લીક થઈ જાય છે, જેમાંથી 11 પ્રશ્ન છે આ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં VC સાહેબને કેટલાય પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પરંતુ કોઈ જવાબ VC સાહેબ પાસે છે નહીં। અને વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે જેટલી આ પર સમિતિ બની છે એમાં જે પણ કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને દોષિત હોય એના પર કાયદેસરના પગલાં લેવામાં આવે। વસ્તુ અને જો આગામી સમયમાં કાંઈ પણ નિરાકરણ નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર ફરી પાછું આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। રાજીનામાની માંગ કરી છે કઈ? રાજીનામા માટે VC સાહેબ જો યોગ્ય જવાબદારી ના લઈ શકતા હોય, પ્રશ્નમાં ના રહી શકતા હોય અને VC સાહેબ યુનિવર્સિટીમાં પણ હાજર નથી હોતા, જો આવનારા સમયમાં આ કઈ વસ્તુ સુધારવા નહીં આવે તો VC નું રાજીનામું સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગશે। વિષય BAMS માં જે એક વિષય છે શૈલ્ય તંત્રનું જે પેપર હતું। એક જગ્યા બર્ડન આપી શકો નથી તમારી પાસે સ્ટાફ નથી સાહેબ। તો સ્ટાફ માટે તમે માંગણી કરી? જી જી કરી છે। છતાં પણ આ પ્રશ્ન ઉભો થયો ને ત્યારે પેપર લીક થયું કે નહીં તમે તપાસ કરો। અઠવાડિયાનો સમય થયો સાહેબ, 20 તારીખે તમે કેમ જાહેર ન કરી? અમને સાહેબ બધી ડિટેલ તમારી ખબર છે। અમને તમારો વાત કરવાનો સમય સાહેબ વયો ગયો એટલે તમારે કાલ રાતના ડીસી બોલાવી પડી। તમે કેમ જાહેર ના કર્યું? 20 તારીખે તમને અધિકારીએ તમને લેખિતમાં ક્યારે? તો હું વિચારશું અને પહેલા કે શું કહેવાય એક અમે રજૂઆત કરી દઈએ કે પોલીસ તબક્કે પણ કામગીરી ચાલુ થાય અને લગભગ અમારી મૌખિક સૂચનાથી તો કામ ચાલુ થઈ ગયું છે, પણ અમે વિચારશું કે ભાઈ FIR કરીએ કે નહીં કરીએ, પણ રજૂઆત કરી દઈએ પોલીસમાં। જે એવું લાગે છે કે જે પેપર કદાચ લીક થયું હશે એના પહેલાં મતલબ જે વાયરલ થયું શોર્ટ વોટ્સએપ વાળું, તો એના મુદ્દાઓ અને જે પ્રશ્નપત્રમાં પૂછાયેલા મુદ્દાઓ હતા એ હરખા દેખાય છે, એટલે એનું હતું કે વ્યવસ્થિત રીતે તપાસ થાય, વહેલામાં વહેલું એનું ઉકેલ આવે અને જે લોકો અથવા વિદ્યાર્થી, કર્મચારી, અધિકારી એના સાથે જોડાયેલા છે એની અંદર શિક્ષાત્મક કાર્યવાહી વ્યવસ્થિત રીતે થાય યુનિવર્સિટી દ્વારા। કેટલા દિવસની તપાસ પૂર્ણ કરવાની રજૂઆત હતી, શું હતી માંગણી? સાહેબ એ તો હવે હું લેટર વાંચશું પછી કહેશું, પણ લગભગ વહેલામાં વહેલું છે। પણ અમારી હાલ યુનિવર્સિટીની વાર્ષિક એક્ઝામ જે છે રોજે રોજ 2 પેપર કાઢવાના અને પ્રક્રિયા કરવાની હોય એટલે થોડા બિઝી છીએ, પણ વહેલામાં વહેલું અમે જેમ અમારી તપાસ કમિટીનું અને પોલીસ તરફથી જે માહિતી આવશે એ પ્રમાણે એમાં કાર્યવાહી કરશું। અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? અત્યાર સુધી અમે પોલીસમાં જાણ કરી દીધી છે અને એ લોકો પોતાનું કામ ચાલુ કરી દીધું અને તપાસ કમિટી દ્વારા પણ જે છે એનું જે માંગણી કરવામાં આવી છે એ પ્રમાણે અમે એને ડોક્યુમેન્ટ પૂરા પાડશું
અને અમે વહેલામાં વહેલું એને પૂરા કરાવવા માટે કહેશું એને. સર કેટલા દિવસમાં તપાસ પૂર્ણ થઈ જશે? સાહેબ અમને લાગે છે કે આ અઠવાડિયામાં થવી જેવી જોઈએ, પણ એક મેક્સ ટુ મેક્સ એક વીક વધારે અમે પકડી લઈએ, કેમ કે યુનિવર્સિટીની હાલ લિખિત એક્ઝામ ચાલે છે. એના પછી તરત જ સોમવારથી રવિવાર સુધી લિખિત એક્ઝામ છે, પછી તરત જ પ્રાયોગિક એક્ઝામ ચાલુ થાય. એટલે બધા અધિકારીઓ વિદ્યાર્થીઓ એમાં જોડાયેલા છે પરીક્ષાની અંદર. એટલે તેમ છતાં અમે તપાસ કમિટીને કહીને વહેલામાં વહેલું એને પૂરું કરાવવા માંગીએ છીએ. મેક્સિમમ કેટલા દિવસમાં તપાસ પૂર્ણ થઈ શકે? સાહેબ આજથી ગણીએ તો લગભગ અઠવાડિયાથી 10 દિવસ. પેપર લીક ના થયું હોય, આપશ્રી દ્વારા એવું કહેવાતું હોય તો તમે એક લેખિતમાં જાહેર કરી દો કે પેપર લીક થયું જ નથી. સાહેબ એ તપાસનો વિષય છે નંબર 1 વસ્તુ, અને મોડું કેમ થયું હું તમે એક વસ્તુ કહું.